नहीं 5મી વાર બેસવું પડ્યું। અમારી ભરતી પ્રક્રિયા અટકી છે છેલ્લા 3 વર્ષથી। વિધાનસભાની ચૂંટણી પૂર્વે જાહેરાત આપી હતી 800 હેલ્પરની, જે આજ દિન સુધી પૂર્ણ કરવામાં નથી આવી જીસેકમાં। આ 5મી વખત અમે આંદોલનમાં આવ્યા, પણ હજુ સુધી કોઈ અમારું નિરાકરણ આવ્યું નથી। વખત ધરણા કરી ચૂક્યા છે, પણ સરકાર હજુ કોઈ જવાબ આપ્યો નથી। આ ઉર્જા વિભાગમાં બેઠેલા મલય ખાતા અધિકારીઓને અને કેબિનેટના ગુજરાત સરકારના પ્રધાનોને અમે કહેવા માંગીએ છીએ કે તમે દરેક કામ સમયસર કરો છો તો આ યુવાનોને ન્યાય ક્યારે આપશો? આજે આ 19/6/2022ના રોજ આ ભરતી બહાર પાડેલી છે, ભરતી તમે ક્યારે પૂર્ણ કરશો? મુખ્યમંત્રી પણ કહે છે ગુજરાતમાં જેટલી સરકારમાં ખાલી જગ્યાઓ તે ભરી દો, તો આ બધી જગ્યાઓ તમે ક્યારે ભરશો? ક્યારે ન્યાય આપશો? ક્યારે રોજગારી આપશો? આ બધાને સમયસર તમે બધા જ કામ કરો છો, તમે દરેક પેટા ચૂંટણીઓ સમયસર પૂરી કરો છો। તમારા પ્રદેશ પ્રમુખ પદે જગદીશભાઈ વિશ્વકર્માને બેસાડ્યા, તે પણ તમે સમયસર દરેક કામ પૂર્ણ કરો છો। ગાંધીનગરમાં દરેક ધારાસભ્યોના બંગલાઓ પણ તમે નવા બનાવી આપ્યા, દરેક કામ સમયસર પૂર્ણ થતા હોય તો આ ભરતી કેમ સમયસર પૂર્ણ નથી થઈ શકતી? આજે 3.5 વર્ષ ઉપરાંત તો સમય વીતી ગયો છે, પણ હજુ સુધી આ ઉમેદવારોને ન્યાય નથી મળ્યો। આ ઉમેદવારોને ન્યાય ક્યારે મળશે? તે સરદાર પટેલનું તમે આજે 150મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યા છો, પણ સાથે સાથે આ ઉમેદવારોને ન્યાય મળશે, તેમને રોજગારી મળશે, તો જ સરદાર પટેલનું સ્વપ્ન પણ, તેમનું નામ પણ આગળ વધ્યું કહેવાશે। આજે 5500થી વધુ ઉમેદવારોને તમે ન્યાય આપો, અહીંયા અમે 500થી વધુ ઉમેદવારો બધા આજે ધરણા પર ઉતર્યા છે। આ ભરતી ક્યારે પૂર્ણ કરશો? તમે બિહારમાં તમે વાયદો કર્યો છે 1 કરોડ લોકોને રોજગારી આપવાનો, તો પછી અહીંયા ગુજરાતના ઓબીસી સમાજના એસટી વિભાગના ગરીબ પછાત ઉમેદવારોનો શું વાંક ગુનો છે?